સપના ક્યાં ગઈ? કચરો વાળ્યો કે નહીં? શું વાત કરું તને, દીકરો પરણાવી ને તો રડવાના દિવસો આવી ગયા છે. કેટલા સપના જોયા હતા. ઠીક છે, આ તો બધી એટલી લાંબી વાતો છે ને જેનો અંત જ નથી. ચલ પછી વાત કરીશું, ફોન મૂકું છું. શું કરતી હશે મહારાણી, જોઈ આવું જરા. હે ભગવાન, કેવા દિવસ આવી ગયા છે. બધું મારે જ કરવું પડે છે. કેવી વહુ લઈ આવ્યો છે, ન કામની ન કાજની, દુશ્મન અનાજની. ક્યાં સુધી કરવું પડશે મારે આ બધું? સપના અહીંયા. હા મમ્મી બોલો. શું શીખવાડ્યું છે તને? એક કચરો વાળતા આખો દિવસ લગાડવાનો છે તારે? તારી માએ તને કાંઈ શીખવાડ્યું નથી? ન કામ કરતા આવડે છે, નથી રાંધતા આવડતું, ધાનનું ધૂળ કરીને ખવડાવે છે. કેટલા સપના જોયા તમે? તારા બાપા ગાડા ભરીને મોકલશે, મારા દીકરાનો બિઝનેસ ચાલશે. શું રોવાના દિવસ આવે છે? પોક મૂકીને રોવું પડે છે મારે અને મારા દીકરાએ. મમ્મી કચરો વાળતી હતી એટલે માટે વાર લાગી એવું નથી, બીજા કેટલા પણ હું કામ કરતી હતી એટલે વાર લાગી ગયો. એટલે સવારથી સાંજ લઈને હું કામ તો કરું છું, છતાં પણ તમને મારા કોઈને કોઈ કામમાં વાંક દેખાય જ છે. એટલે કહેવા શું માંગે છે તું? ઉપકાર કરે છે ઘરના કામ કરીને? બોલાવ તારા બાપને. એમાં મારા મા બાપને વચ્ચે લાવવાની શું જરૂર? પાછી સામું બોલે છે. સૈલા ક્યાં ગયો? હા બોલો મમ્મી, શું થયું? સમજાવી દે તારી બાળીને. સપના, દરેક વાતમાં તમારી માં કેમ મારા મા બાપને વચ્ચે લાવે છે? તારી હિંમત કેવી રીતે થઈ મારી મમ્મીની સામે બોલવાની? દે જો એક બેને. હાય સપના, કેમ છે? આ શું થયું? આ તારી ગાલે? જવા દે ની યાર. કેમ આટલું બધું તું સહન કરે છે? તને ખબર છે મહિલા હેલ્પલાઇન નંબર છે? ના 181 મહિલા હેલ્પલાઇન નંબર છે. તું એમને કોલ કરીશ તો એ તારી મદદ માટે આવશે. અને આટલા બધા અત્યાચાર કેમ તું સહન કરે છે? કાલ ઉઠીને એ લોકો તને વધુમાં વધુ પરેશાન કરશે. તારા સાસુ, તારા સસરા, તારા હસબન્ડ. એક કામ કર, તું ચલ મારા જોડે અને મહિલા પોલીસ સ્ટેશનમાં આપણે જઈને એમના માટે ફરિયાદ નોંધાવીએ.